નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજાયાણમ નમો લોહે સપસાવણમ એસો પંચ નમુકારો સર્વ પાવ ભણાસણો મંગલાણમ ચ સર્વેસી પરમમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ તુલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે એક નારી કભી ન હારી. ભગવાન મહાવીરના સમયમાં બનેલી આ સત્ય ઘટના વિલાસની તળેટીથી શરૂ થઈ અને વૈરાગ્યના શિખરના ચરમ બિંદુએ પહોંચાડનારી આ કથા છે. ભીતરના સંવેદના તંત્રને હચ મચાવી દે એવી સુખ દુઃખથી ભરેલી આ કથા છે. એના એક એક જે વરાંકો એ ઘટનાની અંદરમાં આવતા જે ટ્વિસ્ટ અને એના પ્રત્યેક પ્રસંગો આપણના સંવેદન તંત્રને હચ મચાવી નાખશે કે આવા સમયમાં પણ એક વ્યક્તિ ટકી શકે છે. સુખની અને દુઃખની પરો જીવનની અંદરમાં આવે અને એ સમયમાં સુખમાં આપણે લીન બની જઈએ, દુઃખમાં દીન બનીએ, એવા આ વર્તમાન સમયની અંદરમાં આ કથા આપણને શીખવાડે છે કે જીવન તો સુખ દુઃખથી ભરેલું જ છે. જેમ સવાર અને સાંજ જેમ આપણી જિંદગીનો એક ભાગ છે, એમ સુખની સવાર પણ આવવાની, દુઃખની રાતો પણ આવવાની અને આમ કરતા 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 જિંદગી આગળ વધતી જવાની. આ તરંગવતી સાધ્વીજી ભગવંતની કથા મારી શીખવા માટે મળે છે. કથાના માધ્યમે આપણે જીવનના કેટલાક સંદેશાઓ પણ જાણીશું, જીવનની કેટલીક વાસ્તવિકતાઓને પણ જાણીશું અને જીવનની કેટલીક કડવી પરોને પણ જાણીશું. ચલો તરંગવતી સાધ્વીજી ભગવંતની કથામાં આપણે આગળ વધીએ. ગઈકાલે આપણે ત્યાં સુધી જોયું કે તરંગવતી સાધ્વીજી ભગવાન સોમા શેઠાણી અને ધનપાલ શ્રેષ્ઠીની 7 માળની હવેલીની અંદરમાં ગોચરી માટે તો પધાર્યા, પરંતુ આખો પરિવાર એમનાથી જે અભિભૂત છે, એમનાથી જે ભાવિત છે, સર્વાંગ સુંદર એમનું સૌંદર્ય જોઈને આખો પરિવાર જે આભો બની ગયો છે. અને સૌંદર્ય કરતા તો છે ને સંયમીના કપડાની અંદરમાં રહેલું એક સૌંદર્ય લોકોને વધારે આકર્ષિત કરી ગયું. સૌંદર્ય તો ઠીક છે, કદાચ રાજાની રાણીમાં પણ જોવા માટે મળે, રાજકુમારીમાં પણ જોવા માટે મળે, અરે કોઈ દેવી અને કોઈક બીજી વ્યક્તિમાં જોવા માટે મળે, પરંતુ એક સાધ્વીજીના કપડાની અંદરમાં, મલિન કપડાની અંદરમાં અને સંયમથી સુરક્ષિત આ સૌંદર્યને જોઈ અને આખો પરિવાર જે અભિભૂત બની ગયો. અને સોમા શેઠાણીનો એક આગ્રહ હતો કે મહારાજી ધર્મકથા અમને બતાવો, આપના શ્રી મુખેથી અમારે ધર્મકથા સાંભળવી છે. અને છઠનું પારણું હોવા છતાં પણ માત્ર ગોચરી પાણી માટે જવા નીકળ્યા છે. માટે નીકળ્યા ત્યારે થોડી કલ્પના હતી કે આવી રીતે સોમા શેઠાણીનો પરિવાર આટલો બધો અભિભૂત બનશે, આટલો બધો ભાવિત બની જશે, ધર્મકથા કહેવાનો વારો આવશે. ત્યારે તો નક્કી હતું કે 2 સાધ્વીજી ભગવાન છે, 2 જણાની ગોચરી પતી જાય એટલે આપણે મકાનની અંદરમાં આવી અને ગોચરી પાણી વાપરવાના છીએ. પણ વિચારજો, છઠ્ઠાના પારણાની અંદરમાં પણ કોકના દિલને સાચવવું છે અને કોકના હૃદયને સાચવવું છે. મેં તમને ગઈકાલે પણ કીધું હતું, આજે ફરી વાર કહી દઉં છું કે 4 વસ્તુ જિંદગીની અંદરમાં ક્યારે તૂટતા નહીં. હાડકા તૂટવા દેજો, જીવનમાં બધું જ તૂટવા દેજો, પરંતુ 4 વસ્તુને જીવનમાં અખંડ રાખજો: વિશ્વાસ, વચન, હૃદય અને સંબંધ. અને તરંગવતી સાધ્વીજી ભગવંતે સોમા શેઠાણીના કહેવાથી, આગ્રહથી, બહુ ઉપરોધથી, બહોત કહેને સે ધર્મકથા તો કહી બતાવી, પરંતુ સોમા શેઠાણી જવા દે એમ નથી. અને સોમા શેઠાણીનો એક નવો આગ્રહ થયો કે મહારાજજી, આ તમારું જે સૌંદર્ય અને આ તમારી જે તેજસ્વીતા, આ તમારી અગ્નિશિખા જેવું તમારું દેદીપ્યમાન સ્વરૂપ જોઈને લાગે છે કે આપની પૂર્વ અવસ્થા કંઈક ટ્વિસ્ટોથી ભરેલી હશે. અમારે જાણવું છે, અમને બહુ જિજ્ઞાસા છે, તમારા જીવન સંબંધી જાણવાની વાતો જાણવી છે. કોણ તમારા માતા, કોણ તમારા પિતા, તમારા ભાઈ કોણ હશે, તમે લગ્ન કર્યા કે ન કર્યા, તમે સંસારનું સુખ ભોગ્યું કે ન ભોગ્યું, આ તમારા સુંદર રૂપ ઉપર કેટલા લોકો દીવાના બન્યા હશે, શું તમારા જીવનના અમને અનુભવો બતાવો, અમને પણ ખબર પડે કે અમારે કઈ રીતે જીવનના માર્ગ કાઢવાના. અમે આ સંસારના કાદવમાં ફસાયેલા એક પામર જંતુ છીએ અને આપ એની ઉપર એક પગ મૂકી અને આ સંસારના કાદવમાંથી બહાર નીકળી અને સામે કિનારે પહોંચ્યા છો. મહારાજી, કંઈક દયા કરો અમારી ઉપર, એક છે ને દયા કરો. અને આખા પરિવારનો જે આગ્રહ, દાસ દાસી વર્ગની એક મૌન આજીજી. અને આ બધું જોયા પછી સાથેવાળા સાધ્વીજી ભગવંતની સાથે પણ મસલત કર્યા પછી તરંગવતી સાધ્વીજીએ જોયું કે હવે અહીંથી છટકાય એમ તો નથી. આમની ભાવના તો પરિપૂર્ણ કરવી પડશે. આ બધું છઠનું પારણું છે. ગુરુ ભગવંતે એક વિશ્વાસથી ગોચરી પાણી માટે મોકલ્યા છે
અને આ પરિવારનું પણ દિલ તોડાય એમ નથી, ગુરુનો વિશ્વાસ પણ તોડાય એમ નથી, અને સંયમ જીવનની અંદરમાં જગતના સર્વ જીવોને સ્નેહ આપવાનું એક વચન જે ભગવાને આપ્યું હતું, આ વચન પણ તોડાય એમ નથી. જોજો, મેં તમને ગઈકાલે કીધું ને કે જીવનની અંદરમાં 4 સંકટ આવી શકે છે. પહેલા આપણે સંકટની વાત જાણી લઈએ. સંકટ એટલે શું? સંકટનો મતલબ એ છે કે આપણો ધર્મ, આપણો સ્વભાવ અને આપણી બુદ્ધિ કસોટીએ ચડે, આ સંકટ કહેવાય. એક છે ને પર એવી આવે છે કે જે સમયમાં આપણી બુદ્ધિ કસોટીએ ચડે, આપણો સ્વભાવ, આપણો નેચર કસોટીએ ચડે છે. और अपना जो धर्म है એ भी કસોટી पे आ जाता है. હવે છે ને તમારા ધર્મની, તમારી બુદ્ધિની અને તમારી એક ધીરજની, એક તમારી શ્રદ્ધાની, એક તમારી બુદ્ધિની બહુ મોટી કસોટી થાય. હવે તમે આમાંથી કેવો માર્ગ કાઢો છો? ધર્મ સંકટ આવે છે પહેલા નંબરમાં. તમે જોજો, આદિનાથ ભગવાન જ્યારે દીક્ષા લેવા તૈયાર થયા હતા, તીર્થંકર હતા, 9 લોકાંતિક દેવો નીચે આવ્યા. આ અવસરપુરીના પ્રથમ તીર્થંકર છે, પ્રથમ તીર્થપતિ છે, અને દીક્ષા લેવા તૈયાર થયા. પરમાત્માએ વર્ષીદાન આપ્યું અને પુરીમતાલ નગરના ઉદ્યાનમાં ભગવાન આદિનાથ પહોંચી ગયા. વૃક્ષ નીચે ભગવાને જ્યારે લોચ કરવાનો શરૂઆત કરી, અલંકારો ઉતાર્યા, દાગીનાઓ ઉતાર્યા, રાજવંશી કપડાં ઉતાર્યા. હવે જ્યારે લોચ કરવાનો વારો આવ્યો, એક મુઠ્ઠીથી દાઢી અને મૂછનો લોચ કર્યો, એક મુઠ્ઠીથી આગળ પાછળના વાળ લોચ કર્યા, એક મુઠ્ઠીથી આગળના વાળ ખેંચ્યા. હવે પાછળની 2 લટ એ બાકી હતી અને કાળા ઘુંઘરાળા વાળ. આદિનાથ ભગવાનનો દૂધ જેવો ઉજ્જવળ વર્ણ અને 2 મિસાલ જે પરમાત્માનું જે રૂપ જોયું, અને આ જોયા પછી ઇન્દ્ર છે ને ઠરી ગયો. અને ઇન્દ્રએ ભગવાને વિનંતી કરી. આજ સુધીની અંદરમાં કોઈ પણ તીર્થંકરોને ઇન્દ્ર મહારાજાએ આવી વિનંતી નથી કરી. આમ જોઈએ ને, એક અજુકતી વિનંતી છે, અયોગ્ય વિનંતી છે. આવી વિનંતી તીર્થંકર પાસે હોઈ ન શકે, પરંતુ ભક્તિ જ્યારે દિલમાં ઉભરાય ત્યારે યોગ્યતા અને અયોગ્યતાના બધા માપદંડ ભૂલી જાય. ભક્ત છે ને ક્યારે ન જોવે કે આ યોગ્ય છે કે અયોગ્ય છે. તમે જોજો, જંગલની અંદરમાં રામ ભગવાન જ્યારે ગયા હતા અને સબરીએ જ્યારે રામ ભગવાને આવતા જોયા અને એઠા બોર, સબરીના એઠા બોર રામ ભગવાને ચાખ્યા. સબરીને પણ ખબર ન પડી કે મારે એઠા બોર અપાય કે ન અપાય. અને ભગવાને એ પણ જોયું કે સબરીના બોર એઠા છે કે જૂઠા છે. એ વખતે ભગવાને એક જ જોયું કે બસ મારા ભક્તની ઈચ્છા છે, મારા ભક્તની ભાવના છે, એને પૂરી કરવાની. અને તમે જોજો, રામ ભગવાને પણ છે ને સબરીના દિલને, હૃદયને અને વિશ્વાસને સાચવી લીધો છે, તોડ્યો નથી. ભગવાન कह सकता था, अरे सबरी तू कौन है? तू एक मामूली सी स्त्री है, औरत है, जंगल में रहने वाली है, गरीब है, अनपढ़ है, और मैं भगवान हूं. लोग मुझे भगवान मानते हैं, अयोध्या का मैं मालिक हूं. અને હું તારે એઠા બોર ખાઉં, જૂઠા બોર ખાઉં? જોતો ખરી તમને બોર કેવા ખવડાવે છે? નહીં, ભગવાન હતા, દિલ સાચવી લીધું. આદિનાથ ભગવાનના જીવનમાં પણ આ જ ઘટના બની. જ્યારે 5 મુઠ્ઠીનો લોજ જ્યારે ભગવાને શરૂ કર્યો અને ઇન્દ્ર મહારાજાને કહે છે કે પરમાત્મા પ્લીઝ, भगवान हमारी विनंती मानो, भगवान हमारी विनंती आप मान लो, भगवान आपका चेहरा इसमें इतना सुंदर दिखता है, भगवान इतना सौंदर्य से भरा हुआ दिखता है. बस भगवान हमारी विनंती છે, અમારા બધાની ભાવના છે કે ભગવાન આપ વાર રહેવા દો, બસ ભગવાન લોચ નહીં કરો. અને આ સુધીની અંદરમાં અનંતર તીર્થંકર પરમાત્માએ કદાચ નથી કર્યું એવું એક દિલ સાચવાનું કામ આદિનાથ ભગવાને કર્યું. અને ઇતિહાસ કહે છે કે આદિનાથ ભગવાને 2 લટ રહેવા દીધી, એક માત્ર ઇન્દ્રની વિનંતી ખાતર. તમે જોજો, આ છે ને એક ધર્મ સંકટ હતું, અને ધર્મ સંકટની અંદરમાં આદિનાથ ભગવાન એક ભક્તના દિલના સાચવીને બહાર આવી ગયા. હવે તરંગવતી સાધ્વીજી ભગવાનની સામે આવું ધર્મ સંકટ છે. જો પોતાના જળ એક સ્વભાવની અંદર મારે, એક વાર સમજી રાખજો છે ને, ઘણી વાર લોકોને કહું છું કે ધર્મના ક્ષેત્રની અંદરમાં દ્રઢતા ચાલે પણ જડતા ન ચાલે. દ્રઢતા અને જડતામાં બહુ તફાવત છે. આ તરંગવતી સાધ્વીજી ભગવાન દ્રઢ હતા પણ જડ નતા. આજે ઘણા છે ને ધર્મિષ્ઠો જડ બની ગયા છે. હવે આ કોરોના વાયરસનો સમય છે, આ વખતે કદાચ ઘરની અંદરમાં ઉપવાસની તપસ્યા ફાવે એમ પણ ન હોય, આંબીલની તપસ્યાઓ ફાવે એવી પણ ન હોય. અને ઘણા ઘરની અંદરમાં ઘરના સાસુ કે સસરા, માતા કે પિતા અથવા તો ઘરમાં રહેલો પતિ એક જીદ અને જક્કી બનીને બેસી જાય, નહીં મેં તો તપ કરને વાલા ही हूं, મેં તો આંબીલ કરને વાલા ही हूं. હવે ઘરની અંદરમાં રહેલી પત્ની, દીકરી કે માં કહેશે બેટા આ વખતે ફાવે એમ નથી. પત્ની પણ કે આ વખતે ફાવે એમ નથી. ઘરની અંદરમાં નોકર નથી આવતા, સર્વન્ટ નથી આવતા, બિલ્ડિંગમાં નથી આવડતા, કોરોના વાયરસનો સમય છે, ઘરમાં બધું જ કામ એકલા હાથે કરવાનું. તો રસોઈ આંબીલની બનાવું કે આ બનાવું, મને નહીં ફાવે. પછી આંબીલમાં 2-4 દ્રવ્ય તો ન ચાલી શકે, એકાદ દ્રવ્ય ઓછું તો પણ ન ચાલે. અને જડ અને જિદ્દી બની અને પોતાના ધર્મના રસ્તે આગળ વધવાનું. એને કહેવું પડે કે તમે ધર્મના ક્ષેત્રમાં જડ બન્યા છો, દ્રઢ નથી બન્યા. દ્રઢતા એને કહેવાય કે પોતાનો ધર્મ સાચવવો છે, માટે ધર્મ કરવાનો, આંબીલ કરવાનું, બધી જ આરાધના કરવાની, પણ છે ને સમય સંજોગો અને સામેના વ્યક્તિના દિલને જોઈને આરાધના કરે.
આ દ્રઢતા કહેવાય. પરંતુ પોતાની ઈચ્છા પૂરી કરવા ખાતર સામેની વ્યક્તિને જે પણ થવું એ થાય, મારે તો મારી આરાધના પરિપૂર્ણ કરવાની, ઉનકા જો હોગા વો દેખ લેગા, અને આવી છે ને એક જડતા કરીને આરાધના કરે. અને એક વાત યાદ રાખજો, ભગવાન મહાવીરનું અદ્ભુત વાક્ય છે, ડાયરીમાં લખવું તો લખી રાખજો, જ્યાં જડતા હોય છે ત્યાં પ્રભુ ક્યારેય જડતા નથી. જડતા હશે ત્યાં પ્રભુ ક્યારેય પણ નહીં જડે. જેને પ્રભુને જડવા છે, જેને પ્રભુને શોધવા છે, जिनको प्रभु को खोजना है. જડતાનો મતલબ છે એક તમારી જીદ, તમારું જક્કીપણું. એક તમે છે ને એક જીદ પકડીને બેઠા, નહીં કરના સો કરના, કુછ ભી હો જાય. નહીં ભગવાન મહાવીર ના પાડે છે. જો આદિનાથ ભગવાન છે ને જિદ્દી નતા, ધડ હતા. પરંતુ એક ભક્તનું દિલ સાચવવા માટે તરંગવતી સાધ્વીજી ભગવાન જड़ છે પણ જड़ નથી. जड़ होत में तो कहीं बहन ऐसी ऐसी कुछ बातें नहीं करने की, हम गोची के लिए आए, आपकी भावना सब कुछ बरोबर है, मगर हमारी भी बात सोचो कि नहीं सोचो, हमको छटका पाना है, हम चले जाएंगे, आपको बहुत सुनना है तो आना उपास में, उपास में वंदन करने के लिए तो आना नहीं है, और यहाँ बड़ी बड़ी बातें करते हो. આવું કદાચ કહીને કદાચ એના મુંહને ચૂપ કરી શકતા હતા, મુંહ को बंद कर सकते थे, એમને ચૂપ કરી શકતા હતા. પરંતુ નહીં, સાધુ આવું છે ને ન કરી શકે, કારણ કે સાધુ વિશ્વાસ, વચન, હૃદય અને સંબંધને સાચવનારો હોય. તરંગવતી સાધ્વીજી ભગવાન જડ હતા, ધડ હતા. અને જોયું કે હવે કથા તો કહેવી જ પડશે. અને સોમા શેઠાણીના દિલને સાચવવા ખાતર આ ઇતિહાસ કે છે, પાટલિપ્ત સુરેશ્વરજી મા સાહેબ કે છે કે કલાકોના કલાકો વીતી જાય એટલી કથા કહેવા માટે તૈયાર થઈ ગયા. માત્ર એક વ્યક્તિ, ધર્મનું સંકટ આવ્યું, એને સાચવી લો. સંકટની ઘડી જીવનમાં આવશે અને એ સમયમાં તમારી બુદ્ધિ કસોટીએ ચડશે, તમારી શ્રદ્ધા કસોટીએ ચડશે, તમારું એક ધર્મ કસોટીએ ચડશે. બરાબરના તમારા પારખા થઈ જવાના. અને પારખાની અંદરમાં તમે જો અણિશુદ્ધ બહાર ઉતરી ગયા, તમે ધર્મ સંકટની અંદરમાં જીતી ગયા. બીજા નંબરમાં સત્ય સંકટ આવે. જ્યાં સત્ય છે ને, સત્યને આકરી પરીક્ષામાંથી ગુજરવું પડે. યાદ કરો, હું તમને એક એક એક્ઝામ્પલ બતાવીશ. મહેતારજ મુનિ હતા, માંસ ખમણનું પારણું હતું. સોનીના ઘરમાં ગોચી વરવા ગયા હતા. બહુ ઝડપથી બતાવી દઉં. સોનીના ઘરમાં ગોચી વરવા ગયા હતા અને બરોબર જોયું, ગોચરી વરવા જાય છે ને તો સોનાના ચોખા બનાવતા હતા સૈનિક રાજા માટે. અને સોનાના ચોખા છે ને એ સમયમાં ક્રૌંચ નામનું પક્ષી એને ચોખા સમજી અને ચણી ગયું, ખાઈ ગયું. અને મુનિએ આ જોયું, સોનીને ખબર નથી. અને ગોચી વળીને જેવા બહાર આવ્યા અને બહાર આંગણની અંદરમાં રહેલા સોનાના ચોખા તો દેખાયા નહીં. સોનીને લાગ્યું કે મારા અને મુનિ સિવાય કોઈ આવ્યું નથી. આ મુનિ ઉપર ડાઉટ થયો, મુનિએ મારા સોનાના જવલા ચોર્યા છે. લોભ જાગ્યો લાગે છે, મહારાજ મેરે જવલે વાપસ કરો. सोने के जवले वापस करो. मुनि के जे भाई तारा जवला मारी पास नहीं, महाराज जी आपके अलावा यहाँ पे आया ही कौन है, मेरे घर में और कोई नहीं है, आपके पास है, निकालो बाहर निकालो, वरना मैं आपको छोड़ूंगा नहीं. અને પછી ઇતિહાસ કહે છે કે માથા ઉપર ચામડાનો પટ્ટો બાંધ્યો, મીઠાના પાણીમાં બોરીને ચામડાનો પટ્ટો બાંધ્યો, તડકામાં ઊભા રાખ્યા. માંસ ખમણનું પારણું હતું, પેટની અંદરમાં ભૂખની આગ લાગી હતી અને આગ સામે દેખાય છે. જો આ સત્ય સંકટ છે. સાચું બોલવું હોત તો કદાચ બોલી જાય, પરંતુ એમનું સત્ય સંકટ ઉપર ચડ્યું અને મુનિ ન બોલ્યા. ઇતિહાસ કહે છે કે માથું ફાટી ગયું, ચામડી ફાટી ગઈ, હાડકા ફાટી ગયા, પ્રાણ બહાર નીકળી ગયા. મુનિનો દેહ ઢળી પડ્યો, નિષ્પ્રાણ બની ગયા. પરંતુ મુનિ સાચું બોલી અને ક્રૌંચ પક્ષીનો જીવ લેવા તૈયાર નતા. અને પાછળથી ખબર પડી, સોનીને પસ્તાવો થયો. સોની કેવળ જ્ઞાન પામ્યો. ચલે તો લાંબી ઘટના છે, પરંતુ સત્ય છે ને આવું ક્યારેક સત્ય ક્યારેક આવી કસોટીના એરણ ઉપર ચડે છે અને એમાંથી બહાર નીકળવું પડે. ક્યારેક આવે છે કરુણા સંકટ. કરુણા સંકટ એટલે પ્રેમ સંકટ કહેવાય. હવે પ્રેમ કરીએ તો પણ તકલીફ, ન કરીએ તો પણ તકલીફ. અમે છે ને સાધુ જીવનમાં આવા ઘણીવાર પ્રેમ સંકટ માટે ગુજરીએ છીએ. નાનકડો છોકરો હોય અને એની માના કહેવા દ્વારા વિનંતી માટે આવ્યો હોય કે મહારાજી ગોચી કે લીએ પધારો. હવે એ દિવસે અમારી ગોચરી આવી ગઈ હોય અથવા તો ગોચરી માટે બીજા એરિયામાં જવાનું હોય. આવું તો છે ને મેં મારા જીવનમાં ગોચરીના સમયમાં બહુ અનુભવ્યું છે. અત્યારે તો ગોચરી જવાનું બંધ થઈ ગયું, શિષ્યો વગેરે જાય, પણ જ્યારે ગોચરી જવાનો સમય હતો અને ઘરડી દાદી, બોખું મોઢું હોય, મોઢા ઉપર જાડા ચશ્મા લગાવેલા હોય અને આખો ચહેરો ભક્તિથી ભરેલો હોય. આપણને છે દાદીના એમાં દર્શન થાય, પ્રેમાળ દાદીના. અને અમને પૌતો તરીકે મહારાજી ગોચરી પધારો, મહારાજી મારા ઘરે ગોચરી આવો. લાકડીના ટેકે ટેકે ઉપાસે એમાં 4 પગથિયા ચડીને ગોચરીની વિનંતી કરવા માટે આવ્યા હોય. હું તમને સાચી વાત કહું, ઘણી વખત છે ને ભૂખ પણ નથી હોતી, ગોચરીનો ખપ પણ નથી હોતો, પરંતુ આવો ક્યારેક નાનો બાલક, આવી કોઈ બુઢિયા માતાજી જ્યારે ગોચરીની વિનંતી કરવા માટે આવે ને, અમે પેટને કહી દઈએ ભૂખ ન હોય તો 4 રોટલી ડાબીને ખા, પણ આ માનું છે ને દિલ તોડવા જેવું નથી. અને એક બાલકના દિલને સાચવવા ખાતર વિરુદ્ધ દિશામાં ગોચરી જઈને વધારે પરિશ્રમ કરીને વધારે કઠોર બની અને ગોચરી જઈએ. કેમ? માત્ર એક બાલકના દિલ સાચવવા ખાતર. આ છે ને પ્રેમ સંકટ હતું. તમને યાદ કરો ગૌતમ સ્વામીજીને. ગૌતમ સ્વામી ગોચરી જાવે, નાના બાલકને બહુ ભાવે.
અને એ વખતે છે રસ્તાની અંદરમાં અહીમુત્ત નામનો બાળક રમતો હતો, અને ત્યાં દૂરથી જોયું કે ગૌતમ સ્વામી ગોચરી માટે નીકળ્યા છે અને સીધો પહોંચ્યો ગૌતમ સ્વામી પાસે. મહારાજી પધારો મારા ઘરમાં. સીધી જોડી પકડી લીધી, દાંડો પકડ્યો, મહારાજી આવો મારા ઘરમાં. ખેંચતાન કરવા મળ્યો. અરે ગૌતમ સ્વામી જેવા 50,000 શિષ્યના ગુરુ અને બહુ પ્રેમથી કહે છે કે બેટા गोचरी तो मेरी आ गई, अब मुझे बिल्कुल खप नहीं है. नहीं महाराज बिल्कुल नहीं चलेगा, मेरे घर पे तो आना ही पड़ेगा. मेरी माँ ने मुझे सिखाया है कि हर साधु जो भी रास्ते में मिले गोचरी के लिए लेके आना. महाराज जी आना ही पड़ेगा बेटा, गोचरी आ गई. नहीं महाराज जी मैं कुछ भी नहीं सुनूंगा, आओ वरना मैं आपको खींच के लेके जाऊंगा. ગૌતમ સ્વામીએ જોયું કે આ બાળકનો ભાવ છે તોડવા જેવો નથી. તમને ખબર છે ગૌતમ સ્વામી ગોચરી ગયા, લાડવા એના હાથે ભર્યા અને પછી જોયું કે આ બાળક બહુ સારો છે. જો ગૌતમ સ્વામીએ પ્રેમ સંકટને સાચ્યું ન હોત, કરુણા સંકટને સાચ્યું ન હોત તો જૈન શાસનને અહીમુત્તા નામના કેવળ જ્ઞાની બાલ મુનિની ભેટ ન મળી શકત. તમે જોજો જીવનમાં આવી ઘડીઓ આવે છે. આ તરંગવતી સાધ્વીજી ભગવાન અત્યારે ધર્મ સંકટમાં ફસાયેલા છે. પહેલા નંબરમાં ધર્મ સંકટ, બીજા નંબરમાં સત્ય સંકટ, ત્રીજા નંબરમાં કરુણા સંકટ અને ચોથા નંબરમાં આવે છે વ્રત સંકટ. ક્યારેક તમે નિયમ લીધો, વ્રત સ્વીકાર્યું અને બરોબર એ વ્રત તમારું છે ને કસોટીના એરણ ઉપર ચડે, આખો પરિવાર તૂટી પડે, છોડ દો. નહીં આ વખતે તપસ્યા નહીં કરો, આ વખતે આરાધના નહીં કરો, પરંતુ બધી જ અનુકૂળતા હોય, પરિવાર સહાય કરવા તૈયાર થતો હોય, ઘરની પુત્રવધુ એમ કહેતો હોય કે પિતાજી આપ આમિલ કરો, મેં સબ કુછ સહાય કરને કે લીએ તૈયાર હું. આજ શાંતાકુજની અંદરમાં મને એક ભાઈ મળ્યા, મને કે મહારાજી મારી પત્નીને હોરી ચાલે છે, મારે પણ હોરી ચાલે છે મહારાજી, બહુ લાંબી વર્ધમાન તપની હોરી. પછી મેં પૂછ્યું આમિલ સારા બંધ છે, આમિલ ક્યાં કરો છો? મહારાજી મારા ઘરમાં મને પુત્રવધુ એટલી બધી સુંદર અને સારી મળી છે. એ ભાઈ મને કહેતા હતા, બોલતા બોલતા સસરાના ચહેરા ઉપર જે આનંદ હતો, એક પુત્રવધુના જે વખાણ કરતા હતા એક સાધુની સામે, મને પણ ખુશી થઈ. ચલો આ દુનિયામાં હજી પણ આવી પુત્રવધુઓ છે ખરી કે જે આવા કોરોના કાળના સંકટની અંદરમાં પણ પોતાના એક છે ને પત્ની વ્રતનો, પોતાના પુત્રવધુના વ્રતને સાચવી. હવે છે ને એની સામે પણ એક વ્રત સંકટ હતું પુત્રવધુની સામે કે કદાચ ના પણ પાડી શકતી હતી. પિતાજી इस बार अनुकूलता नहीं है तो पिताजी आग्रह પણ ન કરત, પરંતુ કીધું પિતાજી આપ હોલી કરો, આપકો કોણ મના કરેંગે, મેં બનાऊंगी ના. અને ઘરની અંદરમાં સાદી રસોઈ બનાવવાની, આંબીલની રસોઈ બનાવવાની અને બધું જ બનાવી અને પોતાના સાસુ અને સસરાની જે આંબીલની વ્યવસ્થાને જાળવી લીધી. આ એક વ્રત સંકટ કહેવાય. યાદ કરો ધર્મ રુચિ અણગારને એક કડવી તુંબડીનું શાક વોરાવ્યું હતું. લાંબી કથા જાણવી હોય તો ક્યાંકથી જાણી લેજો, આપણે સમય નથી, બહુ ટૂંકમાં તમને કથા બતાવું છું. આપણે તરંગવતી ઉપર મુખ્ય ધ્યાન છે, પરંતુ સાથે જિંદગીના રહસ્યો જાણવા છે, જિંદગીના સિદ્ધાંતોને જાણવા છે. એકલી તરંગવતી આપણને એમ કે છે તરંગવતી સાધી છે ભગવાન, સિર્ફ મેરી કહાની મત સુનો, કહાની કે પીછે કા સાર ભી સમજો, કહાનીનો પાછળનો એક સાર પણ સમજી લો. ધર્મરુચિ અણગારને કડવું તુંબડીનું શાક વોરાવ્યું અને પઠવા જ્યાં ગયા, એક ટીપું જ્યારે જમીન ઉપર નાખ્યું અને સેંકડો કીડી ખેંચાઈ આવી અને કડવી તુંબડી શાકના કારણે સેંકડો कीड़ीના રામ રમી ગયા, મર ગઈ. यह देख के धर्मरुचि अणगार ने सोचा कि जिसका एक बूंद सैकड़ों चींटियों को खत्म करता है कि पूरी सब्जी का जो झोल है, रस है, कितनी चींटी को खत्म कर देगा. इससे बेहतर है कि मैं ही खुद खा लूं, मैं ही खुद सब्जी वापर लूं. અને ઇતિહાસ કહે છે કે એમને સબ્જી ખાઈ લીધી, શાક ખાઈ લીધું અને પેટની અંદરમાં આગ લાગી. માંસ ખમણના પારણાની અંદરમાં કડવી ઝેર જેવી તુંબડીનું શાક ખાઈ શરીરમાં તંબર આવ્યા, ચક્કર આવ્યા અને સંથારો કર્યો અને સિદ્ધના જીવોને યાદ કરતા 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 ધર્મરુચિ અણગાર કેવળ જ્ઞાન પામી અને વિશ્વમાંથી વિદાય પામી ગયા. આ એક વ્રત સંકટ હતું અને વ્રતને સાચવી લીધું. જીવનમાં આવા જ્યારે પ્રસંગો આવે ને ત્યારે બહુ મધ્યમ માર્ગ કાઢજો. મેં તમને કીધું ને જળ જીવનમાં નહીં બનતા. જળ વ્યક્તિઓ છે ને, જળ વ્યક્તિઓના કારણે ધર્મની આજે નિંદા થાય. આજે ઘણા યુવાન છોકરા છોકરીઓ, ઘણી યુવાન પુત્રવધુઓ મારી પાસે આવે, એક આક્રોશની અંદરમાં આવે છે, महाराज जी क्या धर्म करते हो, महाराज जी देखो धर्म करने वाले किसी का दिल का सुनते भी नहीं है, किसी की दिल की बात भी नहीं सुनते, खुद की मनमानी चलाते हैं. એને કહું છું બેન તમારી બધી વાત સાચી, તારી મમ્મી સામાયિક કરે, તું સામાયિકને કારણે આ સામાયિકને છે ને એટલે વ્યક્તિના કારણે ધર્મ ભોગવાઈ ગયો. હું એવા દીકરા દીકરી અને પુત્રવધુને કહું છું કે બેન सामायिक तो सही है मगर तेरी मम्मी का सामायिक करने का समय गलत है. સામાયિકને શું કામ ખોટું ગણવાનું? પરંતુ આપણી જડતાના કારણે ક્યારેક ધર્મ ભોગવાય, ઓલી વ્યક્તિને ધર્મ ઉપર જે દ્વેષ પેદા થાય, આપણે એને બોધિ દુર્લભ બનાવી દઈએ અને ભવાંતરની અંદરમાં ધર્મથી જે દૂર બનશે ને એ આપણી જડતાના કારણે. એટલે જડતા જીવનમાં નહીં રાખો. તરંગવતી સાધ્વીજી ભગવાન દ્રઢ હતા
અને જોયું કે હવે સાધ્વી સોમા શેઠાણીનું દિલ સાચવવું પડશે. અને પહેલા સમજાવ્યું કે દેખો બેન, નદી, સાધુ અને સ્ત્રી એનું મૂળ ક્યારે પૂછાય નહીં. મને આપ પૂછો કે મારી પૂર્વ અવસ્થા બતાવો. મારી પૂર્વ અવસ્થા તો બહુ ભોગવિલાસથી રંગાયેલી હતી. હું બહુ રંગીન અને સંગીત સ્ત્રી હતી, બહુ શોખીન સ્ત્રી હતી. આજે વૈરાગીના કપડાની અંદરમાં છું, પરંતુ મારી પૂર્વ દાસ્તાન જ્યારે યાદ કરીશું તો મને મારા બધા વિલાસો યાદ કરવા પડશે, મારે મારા ભોગ વિલાસો યાદ કરવા પડશે, મારે આખા સંસારનું સ્વરૂપને યાદ કરવું પડશે. અને કદાચ એ સંસારના સ્વરૂપને યાદ કરવાની અંદરમાં જો હું લેપાઈ જાઉં અને વળી પાછું મને ભોગ વિલાસો જે અંક સ્પર્શી ગયો ને, તો મારી આ વર્ષોની સંયમ જીવનની મહેનત પાણીની અંદરમાં જશે. બેન, તમે આ વાત સમજો. પરંતુ છે ને, તરંગવતી સાધ્વીજી ભગવાનની આ વાત સાંભળે સોમા શેઠાણી કહે છે કે મહારાજજી, આપની વાત સમજુ છું કે આપની પૂર્વ અવસ્થા યાદ કરતા કરતા આપને એવા પ્રસંગો યાદ કરવા પડશે કે જે આપને અત્યારે યાદ ન કરી શકાય. પરંતુ આપ તો અત્યારે સંયમ જીવનમાં છો, આપની ઉપર ગુરુની કૃપા છે, આપ વર્ષોથી સંયમ જીવનથી ભાવિત થયેલા છો. તો મહારાજજી, આપ છે ને એને યાદ કરશો ને તો પણ આપ એનાથી લેપાશો નહીં, પરંતુ આપના જીવનના સંસારના એ પ્રસંગો, આપનું એ સંસારનું જે સ્વરૂપ સાંભળીશું અને આપની છે ને આ બધી વાતોને જાણ્યા પછી એની છે ને એની અસરથી આપ તો મુક્ત બની જવાના, પરંતુ એનાથી અમને વૈરાગ્યના ઉત્તમ અને શુભ ભાવો અમે રમીશું. આ મહારાજજી લાભ જેવો તેવો છે. અમારા પરિવારના એક પણ વ્યક્તિને જો વૈરાગ્યની ભાવના થઈ ગઈ અને આપણા જેવું જિંદગી જીવવાનું મન થઈ ગયું, અને મારા જેવું ચોક્કસ કહું, આપનું સર્વાંગ સુંદર સૌંદર્ય જોયા પછી છે ને અમારો આ પરિવાર, કોઈ આટલા બધા સાધુ સાધ્વીઓ અમારા ઘરની અંદરમાં આવી ગયા, આજ સુધીની અંદરમાં કોઈ દાસ દાસીઓને મેં આટલા બધા ભાવિત થયેલા જોયા નથી. અરે ચલો, અમે ધર્મ પામ્યા છીએ, અમે સમજીએ છીએ કે મહાત્મા કોણ છે, અમારા દાસ દાસીઓને શું લેવા દેવા છે. પરંતુ જો આ દાસ દાસીઓના ચહેરા ઉપર, એના ચહેરા ઉપર જે તમારા તરફનું જે આકર્ષણ, તમારા ચહેરા ઉપરનો જે ભક્તિભાવ છે, અને આજે બધું સ્થળ કર ભાન બધું જ ભૂલીને આજે તમારી પાસે બેઠેલા છીએ, તો મહારાજજી આટલો એક છે ને એક કૃપા કરો. આપ તો વૈરાગી છો, આપને એની કોઈ અસર નહીં થાય, અને ગુરુએ આપને જે આશીર્વાદ આપ્યા છે આપ એનાથી નિર્લિપ્ત રહેશો, અલિપ્ત બનશો. અને આપની કથા જાણી અને આપની આ સંસારની કથા જાણીને કદાચ અમારો વૈરાગ્ય વધી જશે, અમારી સંસાર તરફ જોવાની નજર બદલાઈ જશે, અમને સંસારની અંદર એક જીવવાનો નવો સંદેશો મળશે. મહારાજી, એક નવી દિશા અને અમને દશા મળશે. બસ મહારાજી, આટલી તો વિનંતી માનો, આટલી તો મારી વાત માનો. મહારાજી, આટલી બધી ખેંચતાને કેમ કરો છો? મહારાજી, એક ભાવિક દિલની વાત જાણો. અને જ્યાં આ વાત આવીને તરંગવતી સાધ્વીજી ભગવાન સ્પેલ બાઉન્ડ થઈ ગયા. બસ કહી દીધું કે ઠીક શેઠાણીજી, હવે તમારી ભાવના છે, ચલો હું મારા પરમાત્માને અને મારા ગુરુને યાદ કરી અને હું કથાની શરૂઆત કરું છું. બેન, આ મારી કથાની અંદરમાં કોઈ પણ જગ્યાએ અભિમાનની વાત નહીં કરું, કારણ કે તમને એમ લાગશે કે મારા જીવનની હું કેટલીક વાતો કરીશ ને, તમને લાગશે કે આ તો જાણે અભિમાનની વાતો કરે. કોઈ અતિશયોક્તિ નથી. હું જે કહીશ સત્ય કથા કહીશ, મધ્યસ્થ ભાવે કહીશ, કોઈ પણ વધારો સુધારો કે ઉમેરો કર્યા વગર કહીશ. कुछ भी अंदर में नया ऐड नहीं करूंगी, कुछ भी नहीं. जैसी कथा है वैसी कथा बताऊंगी, मगर फिर भी आपको लगेगा कहीं कहीं कि ऐसा भी हो सकता है. મેં મારા જીવનની અંદરમાં જે સૌંદર્યની ટોચ અનુભવી છે, સુખની જે ટોચ અનુભવી છે, અને દુઃખની ખીણની અંદરમાં ગઈ છું, જીવનની કડવી વાસ્તવિકતાઓ મેં જાણી છે. અને આ કથાના શ્રવણથી તમારી આંખમાંથી ચોધાર આંસુઓ પણ સરી પડશે અને તમારા ચહેરા ઉપર હાસ્ય પણ પેદા થઈ જશે. ચલો બેન, કથા તો સાંભળો છો, પરંતુ આ કથાના માટે ખુલાસો એટલા માટે કરું છું કારણ કે સર્વશ્રેષ્ઠ પ્રકારના સુખો મેં મારા જિંદગીમાં પણ જોયા છે. એક સુખની સીમા પણ જોઈ છે અને દુઃખની હદ પણ જોઈ છે. બહુ વિચિત્ર સંયોગોના ખડકાટ પ્રદેશમાંથી મારી જીવનની નદી પસાર થઈ છે. આમ તો હું બધું જીવનમાં ક્યારેય યાદ કરતી નથી, પરંતુ આજે તમે મને એક યાદ કરાવવા માટે આગ્રહ કરો છો, તો મારી જીવનની હું કથા બતાવીશ. બહુ ધ્યાનથી સાંભળજો, નિરપેક્ષ ભાવે, નિરભિમાન રીતે, મધ્યસ્થ ભાવે. અને તરંગવતી સાધ્વીજી ભગવંતે કથાની શરૂઆત કરી, જાણે કે લોકોના શ્વાસ થંભી ગયા. આવી સૌંદર્યવતી સ્ત્રી, સર્વાંગ સૌંદર્ય જે વ્યક્તિને મળ્યું છે, અને આજે આ સાધ્વીજીના સંયમ જીવનના કઠોર માર્ગની અંદરમાં છે, તો કરો શું એની જીવનની કથા હશે, જે ઉત્સુકતા વધી ગઈ. અને સાધ્વીજીએ કથાની શરૂઆત કરી. દેખો, મારો જન્મ છે ને વત્સ દેશના કૌસંબી નગરીની અંદરમાં થયેલો હતો. જે તમે પ્રવચન સાંભળો છો એ લોકોને કહી દઉં છું કે પાદરિપ્ત સુરીશ્વરજી માસે મેં જે રીતે કથા બતાવી તમને એ રીતે કથા બતાવીશ. આમાં હું પણ મારો કોઈ ફેરફાર નહીં કરું, કોઈ વધારો સુધારો નહીં કરું, પરંતુ કથાના જે ભાવો છે ચરમ સીમાએ પહોંચશે.
અને તરંગવતી સાધ્વીજી ભગવાન જાણે તમારી સમક્ષ બોલે છે. તમને એમ લાગશે કે જાણે એક સોમા શેઠાણીનું ઘર છે, 7 માળની હવેલી છે, નીચે એક મજાનું ઊનનું આસન પાથરી, બાજુમાં પાતરા મૂકી અને એકદમ સર્વાંગ સૌંદર્યથી ભરેલી કોઈ એક સ્ત્રી, એને તમે સાધ્વીજીના કપડામાં કલ્પો. આ દુનિયાનું બેમિસાલ સૌંદર્ય, અનુપમ સૌંદર્ય, અદ્ભુત સૌંદર્ય, અવર્ણનીય સૌંદર્ય, જેને શબ્દોમાં બાંધી ન શકાય, શબ્દોમાં જેને ગોઠવી ન શકાય એવા અનુપમ સૌંદર્યવાળી કોઈ સ્ત્રી સાધ્વીજી બની છે. અને આંખોમાં કરુણા છે, ચહેરા ઉપર સંયમ છે, અંગની અંદરમાં સ્વાધ્યાયના સંસ્કારો પડેલા છે. અને એવા સાધ્વીજી ભગવાન કથાની શરૂઆત કરે છે. બેન, મારો જન્મ થયો તો વત્સ દેશના કૌશાંબી નગરીની અંદરમાં. યમુના નદીના કિનારે અમારી નગરી વસેલી હતી. વૈભવની ટોચ હતી, સમૃદ્ધિથી ભરેલી હતી અને કરોડો માનવોથી આ અમારી નગરી હતી. અને એ નગરનો રાજા હતો, ઉદાયન રાજા હતો. અને એ નગરની અંદરમાં વાસવદત્તા નામની એની રાણી હતી. ઉદાયન રાજા અને એની વાસવદત્તા નામની રાણી હતી. આ અમારો જે રાજા હતો ને, એ સાહિત્ય સંગીતનો શોખીન. રોજ મહોત્સવ ચાલે અમારા નગરની અંદરમાં. રાજા પોતે ખુદ સાહિત્ય કલાનો સંગીત હતો. રોજ સંગીતના મુજરા ચાલે, નાચગાન ચાલે, ગામથી સંગીતકારોને બોલાવે, કલાકારો ચાલે. અને અમારા નગરમાં જાણે કે રોજ મહોત્સવ ચાલે. નવો આવનારો પથિક છે ને વિચારે, आज गांव में कोई महोत्सव है, कुछ गांव में कोई पर्व का दिन है, એ કે ભાઈ આ તો અમારે રોજ પર્વ ચાલે, રોજ મહોત્સવ ચાલે. અમારો રાજા જ એવો શોખીન છે. યમુના તીરે વસેલી આ કૌશાંબી નગરીની અંદરમાં એક શેઠ રહેતા હતા, નગર શેઠ હતા, જેનું નામ હતું ઋષભસેન. અને ઋષભસેન શેઠની પત્ની હતી, શેઠાણી હતી જીનપ્રિયા. આ શેઠને નગર શેઠનો હોદ્દો મળેલો હતો, ઋષભસેન શેઠ. અને આ શેઠનો જે સ્વભાવ, જે નેચર, અને શેઠની પાસે રહેલી જે અપાર સમૃદ્ધિ, સંપત્તિ જો કદાચ ગણવા માટે બેસે તો વર્ષોના વર્ષો નીકળી જાય, એટલી ચિકાર સંપત્તિના માલિક હતા શેઠ. આ તમારી જે 7 માળની જે હવેલી છે ને શેઠાણીજી, આને પણ ટક્કર મારે. આજે હું તમારી હવેલીને જોઉં છું. તમારી હવેલીમાંથી એક છે ને ચીજોમાંથી વૈભવ ટપકી રહ્યો. તમારા કપડાં, તમારું રાજરજીલું, તમારા થાંભલા, તમારું ડેકોરેશન, તમારા ઘરની અંદરમાં રહેલી એક ચીજોમાંથી વૈભવ ટપકે છે. બેન, એ જે ઋષભસેન શ્રેષ્ઠીની જે હવેલી હતી ને, આ હવેલીમાં તો એમ લાગે જાણે કે વૈભવ પોતે જ ઘરની અંદરમાં વસવાટ કરવા માટે આવી ગયો છે. અને એ જ નગરના આ જે ઋષભસેન શ્રેષ્ઠી હતા, એ શેઠ બીજા કોઈ નહીં, મારા પિતાજી હતા. અને એ જીન પ્રિયા શેઠાણી હતી, એ મારી માતા હતી, મારી ઉપકારી માતા હતી. અને સોમા શેઠાણીજી, તમને હું શું બતાવું, મારા જન્મ પહેલા 8 મારા ભાઈઓ ઓલરેડી જન્મી ચૂક્યા હતા. તમને જાણીને આશ્ચર્ય થશે કે મને 8 ભાઈઓ હતા. મારા સગા 8 ભાઈ મારા જન્મ પહેલા જન્મી ચૂક્યા હતા. હવે માતા પિતાને જે માતા પિતાને 8 દીકરા હોય, 7 માળની હવેલી હોય, અપાર વૃદ્ધિ સમૃદ્ધિ હોય, સોનાના રથ હોય, હાથી ઘોડા ઘરમાં ફરતા હોય, દાસ દાસીઓના ટોળા ઘરમાં ફરતા હોય, અને બધું જ અનુકૂળ વાતાવરણ હોય, છતાં પણ છે ને મારા પિતાજી હતા ઋષભસેન શેઠ, એના મનની અંદરમાં એક કશિશ હતી. મારા પિતાજીના મનની અંદરમાં એક ડંખ કાયમ માટે રહેતો હતો. અને એમની એક ભાવના હતી કે મને એક દીકરી તો હોવી જ જોઈએ. 8 દીકરા ઉપર મારા પિતાજી દીકરી દરેક દીકરા જ્યારે આવે ત્યારે મારી માને કહેતા હતા કે દેખ इस बार तो हमको लड़की आएगी, परंतु नसीब એવું कि જે लड़की ઈચ્છે છે उसको लड़का मिलता है, और जो लड़का चाहता है उसको लड़की मिलता है. અને આ સંસારમાં છે ને એવા કોક જ પિતાજી હશે કે જે 8 દીકરા થયા પછી પણ જેને પણ એક દીકરીની ઈચ્છા થાય. અને મારા પિતાજી ચાહતા હતા કે મને દીકરી તો હોવી જ જોઈએ, કોઈ પણ હિસાબે હોવી જોઈએ. ખબર નહીં કેમ મારા પિતાજીને મનની અંદરમાં એક જ ભાવના કે બસ એક દીકરી તો મને હોવી જોઈએ. જે દીકરીના મોઢામાંથી એક મને પપ્પાનો એક શબ્દ નીકળે, બાપુજી કે પિતાજી શબ્દ નીકળે. તમને ખબર, હું છે ને ઘણીવાર લોકોને કહું છું કે પુત્રોની સામે પર્વત જેવો લાગતો પિતા દીકરીની સમક્ષ ઝરણા જેવો બની જાય છે. દરેક બાપને એવું ઈચ્છા હોય છે કે ચલો પર્વત જેવો તો છું, પરંતુ મારા દિલમાંથી એક છે ને કરુણાનું ઝરણું વહેવું જોઈએ, એક દિલમાં દયાનું ઝરણું વહેવું જોઈએ, એક લાગણીનું ઝરણું વહેવું જોઈએ. કોઈ પણ બાપની લાગણીને જો એને અડકાવી ન હોય તો એને ઘરમાં એક દીકરી હોય, તમે જો દીકરાની સામે છે ને બાપ લાગણી વ્યક્ત નહીં કરે ત્યાં કઠોર બનશે, પરંતુ દીકરીની સામે બાપ છે ને ઢીલો ઘેંસ બની જવાનું. દીકરીની સામે બાપ ઝરણા જેવો, પર્વત જેવો અડીખમ લાગતો બાપ દીકરીની સામે ઝરણા જેવો ખરખર રહી જવાનો. કારણ કે આ છે ને એક દીકરીની તાકાત છે.
એટલે મારા પિતાજી કદાચ આવું જ ચાહતા હશે. મારા પિતાજીને એવી ભાવના હશે કે મારા દિલમાં જે રહેલો કોમર ભાગ જો મારે જીવતો રાખવો હશે તો એક દીકરી મારે ઘરમાં હોવી જોશે. બાકી 8 દીકરાની સામે એટલો કડક બની જાઉં છું કે મારે કોમર ભાગ સાચવવો કેવી રીતે. હવે એની બહુ ઈચ્છા હતી જીનપ્રિયાને કાયમ માટે કે મારી માને કે આપણને દીકરા આવતા ગયા, એક દીકરી કેમ નથી, દીકરી કેમ નથી. 8 દીકરા પછી પણ મારા પિતાજી દીકરી લેવાની ઈચ્છા હતી. અને એ સમયની અંદરમાં જીનપ્રિયાજીએ કીધું કે એક કામ કરો, આપણી કુલદેવીની આરાધના કરો, કુલદેવીની માનતા રાખો અને એનું વરદાન મળશે તો કદાચ તમને દીકરી મળશે. બાકી તમારા અને મારા નસીબમાં તો દીકરા જ લખાયેલા છે. 8 દીકરા ઘરની અંદરમાં આવી ગયેલા હતા. અને મારા પિતાજીએ અઠ્ઠમ કર્યો. અઠ્ઠમના ત્રીજા દિવસે કુલદેવતા પ્રસન્ન થઈ અને પ્રસન્ન થયેલી કુલદેવતાએ એક વરદાન આપ્યું કે જાઓ ઋષભસેન, એક તમારી ભાવના છે, તમારી દિલની સાચી નિષ્ઠા છે, તમારો ઈરાદો સાફ છે. જાઓ ઋષભસેન, હું તમને એવું વરદાન આપું છું કે યુગો યુગો સુધી જેની કથા અમર રહેવાની, જેની કથા માટે આચાર્ય ભગવાન તો કલમ ચલાવવાના, એવી તમને એક દીકરી થશે. જાઓ, મારું વરદાન છે, આ દીકરી તમને મળવાની. અને માનતા સાથે જન્મેલી એ દીકરી એ બીજી કોઈ નહીં, હું પોતે હતી. અને મને આ તો બધું મને છે ને જન્મ પછી મને આ બધી કથા ખબર પડી. અને મારો જન્મ જ્યારે થયો અને હું જ્યારે માના પેટની અંદરમાં આવી ત્યારે એ વખતે મારી માએ કીધું કે મારી માતાજીએ મારા પિતાજી ઋષભસેનને કીધું કે આજે મને રાતના સ્વપ્નાની અંદરમાં એક સિંહ આવ્યો. જંગલમાં હું ગઈ હતી, જંગલમાં હું ગઈ અને જંગલમાં ફરતી હતી. અચાનક પર્વતના શિખર ઉપર સિંહ દેખાયો. સિંહે મને જોઈ અને મારી સામે છે ને કૂદતો કૂદતો ભાગતો આવ્યો. કોણ જાણે મને બિલકુલ ડર ન લાગ્યો. આમ તો ઘરની અંદરમાં એક જીવ નીકળે તો ડરી જાઉં, પણ સિંહની સામે છાતી કાઢીને ઊભી રહી ગઈ. આ બધું મને સપનામાં દેખાયું. અને સિંહ સીધો મારી સામે આવ્યો, મારા મોઢામાંથી મારા પેટની અંદરમાં જઈ અને મારા પેટમાં જઈને બેસી ગયો. આવું સપનું મને દેખાયું. અને એ વખતે ઋષભસેન શેઠે જીનપ્રિયા શેઠાણીને કીધું, માન ન માન, કુલદેવીએ જે વરદાન આપ્યું છે કે યુગો યુગો સુધી જેની કથા અમર રહેવાની એવી દીકરી થવાની છે. આ તારી જે દીકરી આવશે ને, સિંહ જેવી પરાક્રમી આવશે, કોઈનાથી ડરશે નહીં. અગ્નિશિખા જેવી દીકરી આવવાની. અને એ દીકરી બીજી કોઈ નહીં, તરંગવરી તરીકે મારો જન્મ થયો. ચલો, મારો જન્મ થયો ત્યારે મારા પિતાજીએ જે છે ને કૌશાંબી નગરીની અંદરમાં જે મહોત્સવ રચ્યો છે, રોજ મહોત્સવથી ઉભરાતી એ નગરીમાં મહોત્સવની કોઈ નવાઈ નથી. પરંતુ મારા જન્મ વખતે મારા પિતાજીએ જે મહોત્સવ કર્યો, ચલો એની વાત હું તમને આવતીકાલે બતાવીશ. આપણે આ કથામાં આજે અહીંયા વધ્યા. 8 દીકરા ઉપરની રહેલી એક દીકરી આ તરંગવતી સાધ્વીજી હતા. અને એ કથાને આપણે અહીંયા અટકાવીએ છીએ. વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. એ જીના કંઈ પણ બોલાયો હતો મિચ્છામી.